શબ્દો શાસન સ્થાપના દિવસ ભાવ સમૃદ્ધિના સર્જક તેમજ તારકતા મહકતા અને દુર્લભતાના માપદંડના શબ્દો કુંભરાતીની છાતી ગજગજ ફૂલે તેવા શબ્દો પ્રભુએ સ્થાપેલ શાસન અતિ સમૃદ્ધ છે તેમજ તેનું મહત્વ પણ ખૂબ જ અર્થસભર છે તો ચાલો તેનું મહત્વ પણ સમજીએ તમને ખબર છે શું છે શાસન સ્થાપના દિવસ એટલે શું બધા તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી સમોવર્ષણ દેવો દ્વારા રચાય છે સમોવર્ષણમાં બિરાજમાન થઈ તેમના સૌથી પહેલા શિષ્ય ગણધર ભગવાનને દીક્ષા પ્રદાન કરી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાને સ્થાપિત કર્યા સ્થાપિત કરે છે આ દિવસને શાસન સ્થાપના દિવસ કહેવાય. કુણાલભાઈ શાહ, આજે શાસન ધ્વજનું મહત્વ બોલવા આવી છું. આ શાસન ધ્વજ જે આપણા આખા જૈન શાસનનો ધ્વજ છે. શાસન ધ્વજમાં કુલ 5 રંગ હોય છે. સફેદ, લાલ, લીલો, પીળો અને કાળો રંગ હોય છે. આ 5 પરમ તત્વ એવા પંચ પરમેશ્વરીના વર્ણન છે. શ્રી અરિયંત પ્રભુનો સફેદ, સિદ્ધ ભગવાનનો લાલ, આચાર્ય ભગવાનનો પીળો, ઉપાધ્યાય ભગવાનનો લીલો અને સાધુ ભગવાનનો કાળો રંગ આવે છે. શાસન ધ્વજમાં મધ્યમાં ધર્મચક્ર આવે છે. ધર્મચક્ર અત્યંત પ્રભાવશાળી હોય છે. આજે હું તમને સમજાવીશ કે આપણે શાસન સ્થાપના દિવસ શા માટે ઉજવવો જોઈએ. આપણા ઘરમાં કોઈનો જન્મદિવસ હોય કે લગ્નનો પ્રસંગ આપણે ખૂબ ધૂમધામથી મનાવતા હોઈએ છીએ. તો આ તો શાસન સ્થાપના મળત જ નહીં. આ ખ્યાતિ, આવું અનમોલ જ્ઞાન કોઈ પણ ચીજ આપણને ક્યારેય મળત જ નહીં. એટલા માટે આપણે આપણું પ્રેમ બતાવવા માટે, એકતા બતાવવા માટે, સમર્પણ ભાવના રાખવા માટે અને શ્રી સંઘ માટે વફાદારી રાખવા માટે આપણે આ શાસન સ્થાપના દિવસ મનાવીએ તે આપણી ફરજ છે. અને આપણને આપણા જીન શાસન ઉપર અને આપણા જૈન હોવા પર ગર્વ થાય તે માટે આપણે આ શાસન સ્થાપના દિવસ ઉજવવો જોઈએ. પ્રણામ. વૈશાખ સુદ 11ની તિથિ, કારણ કે આ દિવસે પ્રભુએ ધર્મતીર્થની સ્થાપના કરી હતી જેના સહારે અનંત આત્માઓ સમ્યક થતી સિદ્ધ સુધીના સોપાન માંડે છે. માટે જ હું ગર્વથી કહીશ છે, કલ્પનાથી પણ જેનો પ્રભાવ છે, વર્ણનથી પણ જેનો મહિમા છે અને આંકડાથી પણ જેનો ઇતિહાસ છે એવો પરમ પાવન પ્રભાવ દિવસ એટલે શાસન સ્થાપના દિવસ. પ્રણામ.